તો આજે 6.3 દાખલા નંબર 12 વક્ર y તમને આપેલું છે 1/x² - 2x + 3 અને અત્યારે ઢાળ 0 આપ્યો છે અને તમને કીધું છે કે આવા વક્ર ના સ્પર્શકના સમીકરણ મેળવો. તમને કીધેલું છે કે સ્પર્શકના સમીકરણ મેળવો. હવે જોઈએ, હવે આપણે જોઈએ કે કોઈ પણ સ્પર્શકનું સમીકરણ જોતું હોય તો તમને ખબર છે એક તમારે સ્પર્શ બિંદુ એટલે કે સ્પર્શક ઉપરનું કોઈ એક બિંદુ અને ઢાળ જરૂરી છે. ઢાળ y હોય 0 તો સ્પર્શ બિંદુની તમારે જરૂર પડે. તો આ પોઝિશન પ્રમાણે જોઈએ કે વક્રનો ઢાળ બરાબર આપણે કહીએ કે dy/dx અથવા તો આપણે જોઈએ કે પહેલા એક કામ કરીએ, આને ઉપર લઈ લઈએ એક સ્ટેપ, આને ઉપર લઈ લઈએ તો y તમને મળે x² - 2x + 3. હવે આનો આપણે જોઈએ કે વક્રનો ઢાળ x ની સાપેક્ષ વિકલન dy/dx. હવે અહીંયા જે -1 છે, સોરી ઉપર લઈ ગયા એટલે એ -1 આગળ તો અહીંયા આવશે x² - 2x + 3 અને આપણે જોઈએ કે શું કર્યું તો કે 1 ની 1 ઘાત ઓછી કરશું -2 થશે. ફરી પાછું આનું વિકલન કાઉન્સનું કરવું પડશે. તો કાઉન્સનું વિકલન શું થશે? જો અહીંયા 2x અને -2 અને 3 નું 0 કઈ લખવાની જરૂર નથી. ફરીથી આ 2x અને -2. હવે જો કે આને છેદમાં લઈ લો તો આનું શું થશે? તો આપણે કહી શકીએ કે માઈનસ બ્રેકેટમાં 2x - 2 છેદમાં x² - 2x + 3 ⁵2. આવું આપણને જોઈ કે ઢાળનો જવાબ મળશે. હવે તમને ખબર છે સ્પર્શ બિંદુએ સ્પર્શકનો ઢાળ અને વક્રનો ઢાળ, આ તમને વક્રનો ઢાળ મળ્યો બરોબર છે. સ્પર્શ બિંદુએ સ્પર્શકનો ઢાળ અને વક્રનો ઢાળ સરખો હોય તો આપણે એમ કહી શકીએ કે ઢાળ સરખો હોય તો આપણે કહી શકીએ કે ઢાળ બરાબર એટલે કે માઈનસ therefore -2 x - 2 upon x² - 2x + 3 ⁵2 = 0. ઢાળ કેટલો છે? 0. સ્પર્શ બિંદુ એ વક્રનો ઢાળ ને સ્પર્શકનો ઢાળ 0 થાય એટલે આપણે જોઈએ કે બેયના ઢાળ સરખા થાય. અહીંયા ગુણાકાર એટલે 0 થઈ જશે. આ માઈનસ પણ તમે સામે દઈ દેશો એટલે અહીંયા વધશે શું? 2x - 2 = 0. જો 0 સાથે ગુણાના માઈનસ પણ 0 દઈ દીધા 0. આખા સમીકરણને 2 વડે ભાગશો એટલે તમને મળશે x - 1 = 0 અને આ 1 સામેની બાજુ x = 1 એટલે x તમને મળ્યો. હવે આ કિંમત તમે વક્રમાં મૂકશો એટલે તમને y મળશે. તો આપણે કહી શકીએ કે therefore y = 1 upon અહીંયા 1 - 2 + 3. તો આપણે જોઈ શકીએ 3 ને 1 4, 4 માંથી 2 બાદ તો y = 1/2 મળશે. એટલે આપણે જોઈ કે સ્પર્શ બિંદુ શું થશે? 1 અને 1/2 બરોબર છે. આપણે આકૃતિ દોરવી એટલે આપણે દોરી શકીએ, કહી શકીએ કે આપણે જોઈએ કે આ કોઈ એક વક્ર હશે. આપણે જોઈએ કે આ સ્પર્શ બિંદુ છે 1 અને 1/2. હવે આ સ્પર્શકનો ઢાળ તમને 0 આપ્યો છે, એ રકમ આપી દીધેલો છે. તો હવે તમે વિચારી શકો કે આનું તમારે સ્પર્શકનું સમીકરણ મેળવવું હોય. સ્પર્શકનું સમીકરણ y - y1 = m x - x1 y therefore y - y1 = 1/2 આ x1 આ y1 એમ કહી શકાય. હવે આ m એટલે ઢાળ તમને 0 આવ્યું. x - x1 x1 = 1. હવે અહીંયા કેવું થશે કે y - 1/2 = 0. 0 સાથે ગુણાય એટલે બધું 0 થયું. તો અહીં તમે કહી શકો કે therefore y - 1 = 0. બે લસા લઈ લીધો. હવે આ તમને આપણે જે કે સ્પર્શકનું સમીકરણ મળે છે 1 ને સામેની બાજુ લઈ જાવ તો પણ ચાલે બરોબર. એના પછી છે દાખલા નંબર 12. દાખલા નંબર 12 પૂરો થાય છે સોરી અને દાખલા નંબર 13 3
વક્ર x square by 9 y square by 16 is equal 1 પરના તે બિંદુઓ શોધો. વક્ર પરના બિંદુઓ શોધો ને તે બિંદુઓ આગળના સ્પર્શકો. હવે આગળના સ્પર્શકો તમને કીધું છે પહેલું x અક્ષને સમાંતર, પછી નંબર 2 y અક્ષને સમાંતર, y અક્ષને સમાંતર. હવે આપણે જોઈએ આનું પહેલા તો વિકલન કરી નાખીએ. બરોબર છે? કારણ કે આપણે જોઈએ કે વિકલન કરશું પછી જ આગળ વધી શકશું. તો આનું વિકલન શું થશે? therefore 2x બરોબર છે by 9 અહીંયા 2y by 16 into dy by dx is equal 0. આનું આપણે જોઈએ કે x ની સાપેક્ષ 2x by 9 આનું શું કર્યું? 2y by 16 એમ. y નું વિકલન પાછું કરવું પડશે dy by dx. આપણે જોઈએ કે d800. હવે આ પદ છે એ સામેની બાજુ જવા દે તો therefore આપણે આમ કહી શકીએ કે y by 8 અહીંયા m નો y by 8 into dy by dx is equal આને ઓલી બાજુ એટલે -2x upon 9. હવે આને ઉલટાઈ નાખીએ તો dy by dx is equal minus આપણે જોઈએ કે અહીંયા શું આવશે? આ 2/9 m નો પછી 8 ઉપર જશે અને આપણે જોઈએ કે આ x બરોબર છે આ 2/9 આ x 8 ઉપર y નીચે તો આપણે જોઈએ કે અહીંયા શું થશે તો કે -8 દુ 16/9 into y x by y સોરી x by y આ તમને ઢાળ મળે છે. હવે પોઝિશન આપણે જોઈએ કે દાખલા નંબર 13 હવે જો કે ઢાળ મેળા પછી તમને અહીંયા એમ કીધું છે કે સ્પર્શક જે છે પેલો પોઈન્ટ આપણે એમ કહીએ કે x સ્પર્શક x અક્ષને સમાંતર છે. સ્પર્શક x અક્ષને સમાંતર છે. જો સ્પર્શક છે x અક્ષને સમાંતર હોય બાળકો તેનો ઢાળ કેટલો થાય? 0 થાય. તો ઢાળ 0 થાય એનો કહેવાનો મતલબ શું? જો આ સ્પર્શકનો ઢાળ છે બરોબર છે આ સ્પર્શક જ છે જે કઈ બિંદુએ આપણે જોઈએ કે સ્પર્શ બિંદુએ વક્રનો ઢાળ ને સ્પર્શકનો ઢાળ સરખા થાય તો આપણે જોઈએ કે આ ઢાળ 0 થાય છે તો આપણે કહી શકીએ therefore -16/9 x upon y is equal 0. અને ઉલટાવીને સામેની બાજુ લ્યો y ને ઉપર સામેની બાજુ જવા દો તો તમને મળે x is equal 0 y 0 થઈ જશે 9 0 16 છેદમાં એટલે 0 એટલે x is equal તમને 0 મળે. હવે આ કિંમત તમે અહીંયા વક્રમાં મૂકો વક્રમાં તો આપણે જોઈએ કે y ની કિંમત તમને મળશે વક્રમાં x is equal 0 તો આ પદ ગયું તો અહીંયા આપણે શું મળશે? therefore 0 plus y square by 16 is equal 1. હવે 16 પર સામેની બાજુ y square is equal 16 અને y is equal plus or minus 4. હવે માગેલ બિંદુ બરોબર સ્પર્શ બિંદુ જે કઈ ગયું 0 હોય ત્યારે એક વખત +4 અને આપણે કહીએ કે 0 હોય ત્યારે -4 પણ હોઈ શકે બરોબર છે. હવે આ એક કમ્પ્લીટ થયું. હવે આની જેમ આપણે જોઈએ કે બીજું આપણે જોઈએ કે y અક્ષને સમાંતર નહીં અહીંયા તમને એ પૂછે કે જો અભિલંબ સમાંતર બે નથી હા y અક્ષને સમાંતર સોરી રેડી છે y અક્ષને સમાંતર. હવે જો આટલું કમ્પ્લીટ થયું. હવે અહીંયા આપણે ચેન્જ કરશું y અક્ષને સમાંતર હોય આપણે જે સ્પર્શક છે y અક્ષને સમાંતર હોય તો અભિલંબ બને બરોબર છે. હવે આપણે જોઈએ કે અભિલંબનું ઢાળ બરાબર આપણે જોઈએ કે અભિલંબનું ઢાળ કેટલો થશે તો કે y અક્ષને સમાંતર હોય તો અભિલંબનું ઢાળ 0 થઈ જાય. અભિલંબનું ઢાળ 0. હવે આ આપણે જોઈએ કે સ્પર્શકનો ઢાળ આટલો છે આપણે જોઈએ કે સ્પર્શક છે એનો ઢાળ આટલો છે
બિંદુએ. તો આના અભિલંબનો ઢાળ તો વ્યસ્ત અને વિરોધી મેં તમને કીધું હતું અભિલંબનો ઢાળ કેટલો થશે વ્યસ્ત અને વિરોધી. તો જો માઈનસ છે તો પ્લસ વ્યસ્ત અને વિરોધી એટલે અહીં શું થશે 9y/16x બરોબર છે ઇઝ ઇક્વલ 0. વ્યસ્ત અને વિરોધી અભિલંબનો ઢાળ બરોબર છે. જો y સ્પર્શક છે એ તમને કીધું y અક્ષને સમાંતર છે તો y અક્ષને સમાંતર હોય તો અભિલંબનો ઢાળ કેટલો થાય તો કે 0 થાય બરોબર છે. અભિલંબનો ઢાળ કેટલો થશે 0 થશે. હવે આવી પોઝિશનમાં ફરી પાછું આપણે જોઈએ કે આપણે આગળ વધીએ તો જો આ 0 સાથે ગુણાશે છેદ 0 થી જશે 9 છેદમાં એટલે 0. તો અહીંયા તમને આગલા પદ મુજબ ટૂંકમાં આગળ જે હતું આપણે એ અનુસાર y0 મળશે. હવે વક્રના સમીકરણમાં કિંમત મૂકીને x મેળવો તો વક્રના સમીકરણમાં કિંમત મૂકીને x મેળવશો એટલે અહીંયા x2/9 y ની કિંમત 0 એટલે આ પ્લસ 0 ઇઝ ઇક્વલ 1. હવે બાળકો આ તો 0 નીકળી ગયો બરોબર છે. x2/9 ઇઝ ઇક્વલ 1. 9 સામેની બાજુ x2 ઇઝ ઇક્વલ 9 therefore x ઇઝ ઇક્વલ પ્લસ ઓર માઈનસ 3 થશે. તો આપણે એમ કહી શકીએ કે માગેલ બિંદુ આપણે એમ કહી શકીએ જો આ 1 3 0 પ્લસ લે અને બીજું શું આવશે -3 0 કારણ કે y તો 0 જ છે એટલે અલગ અલગ બે બિંદુ મળે. હવે આ તમને ખબર છે આ કયા વક્રનું સમીકરણ તો કે ઉપવલય. તો ઉપવલય છે એનું સમીકરણ છે તો આપણે જોઈએ કે એક બિંદુ આપણને 4 0 મળ્યું અને -4 0 આગળ આપણે વિચાર્યું કે તો આ ઉપવલય કઈ રીતે થશે તમને ખબર છે જો જો આ રીતનો ઉપવલય થશે તમે જોઈ શકો આ ચાર બિંદુઓ બરોબર. તો આમ આ 3 0 તો આપણે એમ કહી શકીએ કે આપણે x અક્ષ ઉપર 3 આ 3 0 આ -3 0 બરોબર છે. હવે બીજું તો અહીંયા આપણે 4 0 પણ લઈ પ્લસ 4 0 -4 0 પણ લઈ શકો તમે બરોબર. અહીંયા આપણે આગલા દાખલા અનુસાર અહીંયા 0 અહીંયા 0 4 અને 0 -4 આવી રીતે હતું સોરી આગલા દાખલા. તો આ તમે જોઈ ગયા ઉપવલય છે આ રીતે નહીં આવે. તો 4 છે એ મોટી સંખ્યા છે એટલે y અક્ષ ઉપર આવશે. બિંદુઓ છે આપણે જોઈએ કે 1 2 આ 3 અને આ 4. તો જો 3 0 અહીંયા 3 0 આ -3 0 પછી અહીંયા 0 -4 અને અહીંયા 0 +4 આવશે. અહીંયા +4 અને અહીંયા -4 રેડી. આ રીતે આપણે જો કે ઉપવલય આવી શકે આપણે જો કે આ બધા સ્પર્શક અહીં એક સ્પર્શક અહીંયા આવી શકે એક સ્પર્શક અહીંયા આવી શકે પછી એક સ્પર્શક અહીંયા આવી શકે એક અહીંયા આવી શકે આવી રીતે સ્પર્શકો બધાય આવી શકે. જોઈ વ્યવસ્થિત દાખલો અહીં સુધી કમ્પ્લીટ સમજી લેજો. ન સમજાય અહીંયા ફોન કરજો બરોબર.